આજના વ્લોગની શરૂઆત થાય છે. અમે સેવણીના રસ્તે જઈએ છીએ. અમારું એક શૂટિંગ છે, પ્રમોશન, અને અમારી સાથે જોડાઈ ગયા છે પાયલબેન, અહીંયા છે અંજલિબેન રાજપૂત, અને જે ગાડી ચલાવે છે એ ઓનર પોતે છે. આજે તો વાળ ઉગાડીને જ રહેશું. હા, વાળ ઉગાડીને જ રહેશું એવું મેં સાંભળ્યું છે. રીલ્સ નથી જોઈ, પણ આપણે ઈ ભાઈના મોઢે સાંભળશું. ત્યાં જઈએ પછી. અને આ બેનના હેર જો બહુ લાંબા છે. આપણે નીચે ઉતરીએ ને પછી બતાવીએ. તો આવું કઈક છે અમારો આજનો પ્રોગ્રામ. વાળ મેં જોયા 21,000 રૂપિયા મેં કીધા. મળીએ પછી. જો અહીંયા છે ને બહુ બધી કેરી છે. આમ જો લૂમે ઝૂમે કેરી આવી છે. અહીંયા જુઓ તમે, જબરી કેરી છે. આખી આંબાવાડીમાં અમે આવી ગયા છીએ હેરનું શૂટિંગ કરવા માટે. અને પોર્ટ્રેટમાં જ થવાનું છે ને તું એક. હા, અહીંયા મેડમ દેખાડે છે કે શેમાં કઈ રીતે તમારે ફોટા બનાવવાના છે. આ જોઈ લો કેરી. ઓહો, હમણાં પાનખર ગઈ ને એટલે મસ્ત મસ્ત નવી નવી કુપળી ફૂટી ગઈ છે. એટલે અહીંયા કંઈક છે ને ઉગાડ્યું લાગે છે. જો બતાવું તમને લોકોને. આ કંઈક ઉગાડ્યું છે, ભાજી ભાજી જેવું છે. હું એ કંઈ ખબર નહીં, પણ આંબાવાડી મસ્ત છે, એક નંબર. કેરી તૂટી ગઈ. કેરીનો ફોટો પાડી દીધી. बिछड़ गई डाली से बिछड़ गई. અને અહીંયા કેમેરામેન, કેમેરા વુમેન છે. ગાઈસ આપ દેખ सकते हैं અહીંયા હું તમારા ફોટો નખરે આમે. અહીંયા હું તમારા ફોટો દેખાડું. હા હા, મને નથી નહીં જો અહીંયા હું બસ ને. ગુસ્સા થઈ ગયા કે લડાઈ ઝઘડા નહીં, લડાઈ ઝઘડા નહીં. બે મોડેલ ભેગી થાય ને એટલે આવું જ થાય. બેન ભેગી નથી કરવાની. આ ફોટો જો જોઈ લે. આવું પાડ. અને આ કેરી જો, કેરી. ખાલી અહીંયા માર બાજુમાં ઉભા હા, આમ ફોટો પાડવાનો. આમ લાગે તમને આ બધી મહેનત છે, બરાબર? કન્ટિન્યુ પાડતું જ રહેવાનું. આમાં કન્ટેન્ટ બનાવવામાં બહુ મહેનત થતી હોય. મને બાસ્તરા બિસ્તરા પોટલા બધા પકડાવી દીધા છે, અને ઈ બે અસલ મોડેલિંગ કરે છે ભાઈ. અને કેરી લઈ લીધી, બરાબર? પાયલ બેને જો કેરી તો બનતી હે. અને આ અંજલિ તો થકવાડી દેશે હો. હા પાડતા જ રહે. જો અહીંયા છે ને ગજીબો છે, અને ગજીબામાં 3 હિંચકા છે, અને અમે ત્રણેય એક એક હિંચકા પકડી લીધા છે. અને રીલ્સ બનાવી, બહુ બધી ફોટોગ્રાફી કરી, અને હવે જોઈ ક્યારે પ્રમોશનની રીલ્સ અમારે શૂટ થાય. ત્યાં સુધી તમે બન્યા રહેજો એન્ડ સુધી. જોયો અહીંયા આપણું સેટઅપ છે ને રેડી થઈ ગયું છે. આ તેલ ઉકળે છે, અને અહીંયા જ્યાં રીલ્સ બનાવવાની છે આખું સેટઅપ છે. અહીંયા બધી ઔષધિ તૈયાર છે. આપણને ખબર નથી આ કઈ કઈ ઔષધિ છે. ઓલા ભાઈ આવે ને એટલે આપણે એને પૂછીએ. તમને ખબર છે કઈ કઈ ઔષધિ છે આમાં? આમાં પણ બ્લોગમાં નહીં એવું હોય. તમે જે બોલ્યા ફરીથી બોલો. તો નમસ્કાર બેનો, આમાં તમે જોઈ શકો છો કે 21 પ્રકારની જડીબુટ્ટી છે. વાળો, કપૂરકાસલી, ભૂંગરો, જેઠીમધ, આમળા, અરીઠા, સિકાકાઈ, સનોઠી, દારૂ હળદર, પનીર જેવી 21 પ્રકારની ઔષધિ છે. આટલી બધી ઔષધિના નામ બોલી ગયા. હવે તમે રિપીટ કરીને બ્લોગ જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જાય જે કોઈ જોતું હોય. બાકી આટલી બધી ઔષધિ છે, આમાં મહેનત તો થાય હો ભાઈ. જે પ્રમાણે એ લોકો પૈસા લેતા હોય ને એ પ્રમાણે મહેનત તો હોય. જો અહીંયા આમ આખું ઉકળે છે આપણે તેલનું, અને સેટઅપ કરતા બધી વાર લાગે. તમને લાગે કે આ વિડીયો બનાવવું સહેલું છે, એટલું સહેલું છે નહીં. એટલે આવું કંઈક છે. ચાલો, જો આ તેલની ગળણી હશે ગાળવા માટે. અંજલિબેન રેડી થાય છે. બોલો, શું કામ આવ્યા છો અહીંયા? શૂટ કરવા. શેનું શૂટ? વાળ તો હું ઉગાડીને જ રહીશ. તેલનું જોઈ લો. લાંબા વાળ છે ને એટલે હવા કરે છે. સમજ્યા? છોકરીઓને આવું વધારે હોય. વધારે લાંબા વાળ હોય ને તો હવા કરે. અહીંયા ભડકો થઈ ગયો છે, આપણે નહીં બતાવીએ. મારે ખોટું. હા ભાઈ, મહેનત કરે છે. મારે શું બોલવાનું છે કહી દો. ઉતાવળ છે આ બેનને. હા ઉતાવળ. હમણાં સુધી નહોતી, હવે છે. હવે છે. મારા હેર લોંગ છે ને એટલે હાલો, કોણ પકડ? બોટલ જ પાછી
પૈસા જ પાછા. ગમે એવા વાળ ખરતા તૂટતા ફાટતા બે મકા કોડો ખંજવાય, વાળનો ગ્રોથ વધે ને વાળ વધે. વાળ ખરતા બંધ ન થાય એટલે બોટલ પાછી, પૈસા જ પાછા. રિઝલ્ટ તમે જોઈ શકો. તો શું તમે પણ મારા જેટલા હેર લોંગ કરવા માંગો છો તો આજે જ કેમ ભાઈ? વહેલી આવતી રહેશે. વીડીભાઈ આ ધંધો ચાલુ કરી દીધો છે. હા, અમને ખબર કેટલી શરમ આવે. કેટલા થઈ પાકા જો તઈ કે સર પેલા કરે તો તમે ફોલો બેક નતા પણ એટલે મેં કાઢ નાખ્યો. પણ હવે તો 60 કે ઉપર થયા, હવે તો ફોલો કરાય કે ના કરાય? આપણે 30 કે હોય તો વાત સમજા કરી દો. આઈ જાવ હાલો બેન. કરી આપો. આ બધું શું છે? હા, શું મારે ખરજવું? મારા હાથમાં ખરજવું છે. brother. સાચો. મયુરભાઈ આ બધું શું છે? તો તમારે તમે જ કહો. હાલો. વાડિયા ધાધર આ ખરજવાનું છે પેલા ધાધર ખરજવું. એના માટે માત્ર ને માત્ર એક જ ઉપાય, શામકલી મલમ. આ મલમ લગાડવાથી વાઢિયા, ધાધર અને ખરજવાનો 100% નિકાલ થાય છે. અને એની સાથે અત્યારે વાઢિયા, ધાધર અને ખરજવા માટેના મલમની સાથે એક સાબુની ગોટી, લીમડાના સાબુની ગોટી એકદમ ફ્રી છે. તો વાટ કોની જોવો છો? મંગાવી લો, ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે. પગનો દુખાવો, કમરનો દુખાવો, તો વાનો દુખાવો, સ્નાયુનો દુખાવો, સંધિયોવા, ગઠિયોવા, એના માટેનો માત્ર એક જ ઉપાય શામકલી માલિશ તેલ. આ માલિશ તેલને માત્ર એક દિવસ એટલે કે રોજ એક વખત લગાડવાથી તમારા વાનો દુખાવો, સ્નાયુનો દુખાવો, કમરનો દુખાવો, ઢીસણનો દુખાવો એકદમ મટી જાય છે. અને તો આજે જ મંગાવો શામકલી. હાથનો દુખાવો, પગનો દુખાવો, કમરનો દુખાવો, ઢીસણનો દુખાવો તેમજ સંધિયોવા, ગઠિયોવા, ફરતોવા માટે માત્ર ને માત્ર એક જ એવું તેલ કે જે માત્ર 5 મિનિટ માલિશ કરવાથી તમને 15 થી 20 દિવસ માલિશ કરવાથી 100% રિઝલ્ટ મળે છે. અને એની સાથે એક ચૂર્ણ પણ છે જેને પીવાથી અંદરના હાડકાને મજબૂત બનાવે છે. તો આજે જ મંગાવો શામકલી માલિશ તેલ. નીચે સ્ક્રીપ ઉપર નંબર આપેલા છે, મંગાવી લેજો. આથી છે ને લાઈવ કેરી તોડીને ખાવાની મજા જ કઈક અલગ હોય. કેમ લાગે પાયલ? એક નંબર એકડો મજા આવી ગઈ. વાહ ભાઈ વાહ, મોજે મોજ. જરૂર જો જે પ્રમોશન કરવા અમે આવ્યા છીએ ને ત્યાં વીડીભાઈ ગમે તમે VN માં એડિટ કરો ઘરે બતાવો. VN માં કરો કામકાજ ચાલુ છે. અમને આ બે હેતલબેન બે થાર લઈને આવ્યા. મેં કીધું બાપા એ મારી તો બે મેં કીધું બહુ પાછળ છે. અને વાઘેલા બ્રિજેસ હતો. હવે અત્યારે તમે કઈ વાપરો છો? નાની એવી બસ ઈ આ ઈ છે? લોન ઉપર હાલતો બધું ઠીક. હવે તમને બધાને લાગે પણ હજી તો છે નહીં કમાણી. હા ભાઈ રહેવા દે રે. દેખાય છે વીડીભાઈ. હા શૂટ પૂરું થઈ ગયું છે ને અમે ઘર તરફ પ્રયાણ કરીએ છીએ. કેમ છે પાયલબેન? બસ મજામાં. હું એવું બધું મને બહુ દેખાડતો નથી. તમને નહીં દેખાડું. મને નહીં દેખાડતો. મને શરમ આવે. શરમ આવે છોકરાઓને, અમારે શરમ વધારે આવે. અમારી નથી દેખાડતું. બરાબર ને અંજલિબેન? મોનિકા